નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો છે. રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાની શંકા છે, કારણ કે રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા. લાકડીથી માર માર્યા હોવાના 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઈજાઓ ઉપજાવે છે અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાની શંકા છે. ફોરેન્સિક પીએમમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે, જ્યારે બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે તાજા હોવાનો ખુલાસો થયો છે. આવા ઈજાના નિશાન અકસ્માતના કારણે ન થઈ શકે. આ ઈજા કોઈ બોથડ પદાર્થથી માર મરાયો હોય તો જ થાય. માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. ખોપરી ફાટી ગઈ છે. તેમાં 39 સેન્ટીમીટર લાંબી ઊંડી ઈજાઓ પણ છે. આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસ કંઈક અલગ દાવો કરતી હતી કે બસની અડફેટે અકસ્માત થયો છે, જેના કારણે તેનું મોત થયું છે, પરંતુ અહીંયા ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો અલગ છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, રાજકુમાર જાટના કેસમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં કંઈક અલગ છે, એમાં શું સામે આવ્યું છે તે જણાવશો. આ સાથે પોલીસ કંઈક અલગ જ દાવા કરી રહી છે. જી ચોક્કસ, આ ઘટના જ્યારથી પ્રકાશમાં આવી છે ત્યારથી પ્રથમ દિવસથી જ પોલીસનો દાવો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જે મૃતકના પરિવાર છે તેમના દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે ને એ પહેલા એને માર પણ મારવામાં આવ્યો છે. જોકે હવે ફોરેન્સિક રિપોર્ટની અંદર જે વિગતો સામે આવી છે તે પણ પોલીસની જે તપાસ છે તેને શંકાના દાયરામાં ઘસેડી જાય એ પ્રકારની હકીકત સામે આવી છે. કેમ કે જે મુદ્દા નંબર 30 અને 31ની અંદર જે સામે આવ્યા છે, બે સૌથી મહત્વના મુદ્દા પીએમ રિપોર્ટની અંદર છે. એક તો જે 4 ઇંચના જે ઘા પર લાગ્યા હોય, મૂંઢમાર લાગ્યો હોય એ પ્રકારના નિશાન મળી આવ્યા છે. જે તજજ્ઞો છે, જે તબીબી તજજ્ઞો છે, તેના મતે એક જ સરખા નિશાન છે તે કોઈ દી અકસ્માત થવાને લીધે ન થાય. અકસ્માત થવાથી જે નિશાનો થતા હોય છે તેની જે હાઇટ અથવા તો જે ઊંડાઈ હોય છે તે અલગ અલગ હોય છે, પરંતુ આમાં એક કરતાં વધુ નિશાન 4 ઇંચના મળી આવ્યા છે ને એવું લાગી રહ્યું છે કે આ નિશાન છે તે લાકડીના મૂંઢમાર મારવાથી થયા હોય. અને આ નિશાન છે તે તાજા પણ છે, 12 કલાક પહેલાના છે તેવી પણ વાત સામે આવી રહી છે. બીજી બાજુ આ સમગ્ર મામલાની અંદર જે પીએમ રિપોર્ટ આવ્યો છે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે, તેમાં સૌથી મહત્વની વાત હોય તો તે છે કે લગભગ 7 ઇંચ જેટલો ઊંડો જે ગુદાના ભાગમાં જે ચીરો છે તે જોવા મળી રહ્યો છે. આમાં પણ તજજ્ઞો એવું જ માની રહ્યા છે કે જ્યારે અકસ્માત થાય ત્યારે ગુદાના ભાગમાં આટલો ઊંડો ચીરો થાય તેવી કોઈ શક્યતાઓ નથી. તો આ શું માર મારવાને લીધે ઘટના જે નિશાનો છે તે મળી આવ્યા છે. એટલે આ બંને જે સૌથી મહત્વના પુરાવા છે તે આ ફોરેન્સિક રિપોર્ટની અંદર સામે આવ્યા છે. જે રીતના રાજકુમાર જાટના પિતા છે તેમને પણ 2 દિવસ પહેલા કહ્યું હતું કે જે પીએમ રિપોર્ટ છે તે આવશે ત્યારબાદ તેઓ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની અંદર જશે. કઈ દિશામાં સમગ્ર મામલાને લઈને તેઓ આગળ વધશે તેને લઈને તેઓ સ્પષ્ટતા કરશે. ત્યારે હવે આ રિપોર્ટ આવી ગયો છે ને રિપોર્ટમાં પોલીસની જે તપાસ છે તે પણ શંકાના દાયરામાં જતી હોય એ પ્રકારની વિગતો સામે આવી છે. જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ પાસેથી વિગતો જાણીશું. ધર્મેશ, આજે રિપોર્ટ આવ્યો છે ફોરેન્સિક રિપોર્ટ, જેમાં ઈજાના નિશાનો મળી આવ્યા છે. પોલીસ કહે છે બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયું છે, એટલે હત્યાની શંકાઓ વધી ગઈ છે અને પોલીસની કામગીરી પર શંકા. ગોંડલમાં છેલ્લા 30 વર્ષથી પાઉંભાજીનો વ્યવસાય કરતા જે રાજસ્થાની પરિવાર છે એનો જે પુત્ર છે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો ને એનું જે મોત છે એનું રહસ્ય હજી ઘેરાયેલું છે. ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ આવી છે કે સમગ્ર મામલે જે રાજકુમાર જાટનો જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યો છે, ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી વિગતો આવી છે. ખાસ કરીને રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજા થાય તેવા નિશાનો મળી આવ્યા છે. અને સાથે સાથે જેને ગુદાના ભાગે 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે. એટલે પીએમ રિપોર્ટ જે છે ફોરેન્સિક તે શંકા ઉપજાવે તેવા છે. મુદ્દા નંબર 30 અને 31માં આ બધા જ સ્પષ્ટતા લખવામાં આવી છે. લાકડીથી મૂંઢ મારવામાં આવ્યો છે અને 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. હવે 4 સેન્ટીમીટરના ઈજા નિશાન છે તે અકસ્માતથી તો ન થાય, તો અકસ્માત એક સરખા ઈજાના નિશાન થાય
તે માનવામાં વાત આવે એમ નથી. એ દરમિયાન આપણે ત્યારે એમના પરિવારજનો સહિત રાજસ્થાનના જાટ સમાજના આગેવાનો, તમામ ભીલવાડાના લોકો, સાંસદ, ધારાસભ્યો છે, લોકસભા સુધી આમની રજૂઆત થઈ છે, છતાં રાજકોટ શહેર પોલીસ અને ગોંડલ પોલીસ, આ બંને પોલીસ વચ્ચે મૃત્યુનું રહસ્યમાં આ પીએમ રિપોર્ટ ખૂબ મહત્વનો ગણાઈ રહ્યો છે. ઈજાના જે નિશાન પણ આવ્યા છે એ રિપોર્ટ મુજબ જોઈએ તો ધ્રુવિસા લગભગ 12 કલાક પહેલાના, એટલે કે તાજા હોય એવું માનવામાં આવ્યું છે. એટલે મહત્વની વાત એ છે કે રાજકુમારનું જે મોત છે એ શરીર પર લાકડી મારવાથી થાય તેવા ઈજાના તાજા નિશાન છે. આ ફોરેન્સિક રિપોર્ટના પોસ્ટમોર્ટમ આવ્યા પછી પોલીસ, રાજકોટ પોલીસ રાજકુમારના મોતને મહાસાગર ટ્રાવેલ્સની બસની અકસ્માતથી થયાનું જણાવ્યું છે. એમની જે કહી શકાય કે એની પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવી ત્યારે પણ એક શંકા અને સવાલ હતા. આવા સંજોગોમાં ઈજાના નિશાન લાલ રંગના હતા એવો પણ એમાં થયું છે. અને નિષ્ણાંત તબીબો પણ જણાવી રહ્યા છે કે જે ફોરેન્સિક રિપોર્ટમાં જે લખ્યું છે એ શરીર પર લાકડી મારવાથી ઈજાના તાજા નિશાન હોય તેવું પણ એ લોકોનું તારણ કરી રહ્યા છે. આમ રાજકુમાર જે જાટ છે એના જે મોતનું રહસ્ય જે ઘેરાયેલું છે અને પરિવારજનો સહિત ભીલવાડા રાજસ્થાનીના લોકો કહી રહ્યા છે કે આ હત્યા છે, અકસ્માત નહીં. હવે આ પીએમ રિપોર્ટ આવવાથી તપાસ તટસ્થતા બહુ જરૂરી છે અને એને કારણે અત્યારે સવાલો પણ ઉભા થયા છે કે જો રાજકુમારને આટલા મારવામાં આવ્યા હોય તો અકસ્માતથી તો ન જ થાય, તો આ કેમ થયું એ બહુ મહત્વની વાત છે ને એની તપાસ હવે રાજકોટ પોલીસ કરવાની રહેશે. કારણ કે કુવાડવા પોલીસ અંતર્ગત આ પીએમ રિપોર્ટ સોંપવાનો છે. એમાં કુવાડવાના જે પીઆઈ છે એમની સહી સાથેનો આ રિપોર્ટ બહાર આવ્યો છે. એ બહુ મહત્વની વાત છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.